નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। લોક બોલો સડલા ગામે ભૂગર્ભ ગટરનું કામ કર્યા વગર બિલ પાસ થઈ ગયું, બોલો છે જાદુ। મૂળી તાલુકાના સડલા ગામે ભ્રષ્ટાચારનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। રાજ્યમાં સરકારનું વિકાસના કામ ભ્રષ્ટાચાર વગર થતા નથી, ત્યારે વિકાસના કામમાં ભ્રષ્ટાચાર હોય તેવું સાંભળવા મળ્યું હશે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાનું તો વિકાસ વગર ભ્રષ્ટાચાર જ થયો હોય તેવું ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા દ્વારા મૂળી તાલુકાના સડલા ગામે ભૂગર્ભ ગટર નિર્માણ થયા વગર જ બિલ પાસ થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। આપ નેતા રાજુભાઈ કરપડા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી રૂબરૂ મળીને રજૂઆત કરી જણાવ્યું હતું કે મૂળી તાલુકાના સડલા ગામે ભૂગર્ભ ગટરનું કામ થયું નથી ને આશરે 5 લાખ જેટલી રકમ ખોટા બિલો રજૂ કરીને બિલ પાસ થઈ જાય છે અને રૂપિયા છું કરવામાં આવ્યા છે। તે જ એજન્સીને પણ કાગળો ઉપર કામ કરી બધું જ કામ બરાબર થયું હોવાનું પ્રમાણપત્ર આપી દેવાયું છે, જે યારે ખરેખર ભૂગર્ભ ગટર ખનીજ બની જ નથી, જે અંગેના દસ્તાવેજ પુરાવા સાથે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ પ્રકારનું ભ્રષ્ટાચાર કરનાર લાગતા વળગતા અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી। આ તરફ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આપ નેતાની રજૂઆતને ધ્યાને લઈ સડલા ગામે ભૂગર્ભ ગટરનું કામ ખરેખર થયું છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી। આ વાતો કેટલા કામમાં ભ્રષ્ટાચાર થયા છે, મૂળી તાલુકામાં ટોયલેટના કામમાં પણ ભ્રષ્ટાચાર, તાત્કાલિક પગલાં લેવા જોઈએ। આ વાતો આજુબાજુના વિસ્તારમાં ભ્રષ્ટાચાર કેટલાય થયા છે, હવે વિકાસ અધિકારી કેવી તપાસ કરે છે તે જોવાનું રહ્યું। કેમ પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે કે કોઈના ઈશારે તપાસ અટકી જાય છે કે તે પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે। જાય કે એજન્સી વિરુદ્ધ કેવા પગલાં લેવામાં આવે છે। મંત્રીના દીકરાને પણ 17 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લા મૂળી તાલુકામાં ભ્રષ્ટાચાર કેટલાય થયા છે, જો તેની તપાસ કરવામાં આવે તો કેટલાય ભ્રષ્ટાચાર ઉજાગર થાય તેમ છે। વર્ષ જૂના પણ બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।